ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ગદ્ય 2 પોસ્ટ ઓફિસ નવલિકાના અંત તરફ આજે આગળ વધીએ છીએ. કારણ કે હવે આ ગદ્ય 2 પોસ્ટ ઓફિસનો છેલ્લો વિડીયો આપણે બનાવવા જઈ રહ્યા છીએ અને એ વાર્તાનો અંતને સમજીએ. આપણે ત્યાં સુધી જોયું હતું કે પોસ્ટ માસ્ટર પોસ્ટ ઓફિસમાં આવી ગયા છે, વહેલી સવારે આવી ગયા છે. દરવાજે ટકોરો પડે છે, એમને એમ લાગે છે કે આ ટકોરો હલીનો હતો. પોસ્ટ માસ્ટર ઉઠે છે અને એક પિતાનું હૃદય બીજા પિતાના હૃદયને ઓળખી અને એ દોડે છે અને બહારનું ખોલે છે. ત્યાં સુધી સમજાતા ત્યાંથી આગળ ફરી પાછા ચાલી. આવો અલીભાઈ, આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ દીને ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઉભો હતો. છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ ઉપર તાજી હતી. એને ચહેરાની કરચલીમાં કળાયેલા રંગ પર ભલ મનસાઈની પીંછી ભરેલી હતી. આવો અલીભાઈ, આ તમારો કાગળ. આવું પોસ્ટ માસ્ટર કહે છે. બારણામાં એક વૃદ્ધ દીન ડોસો, બારણાની અંદર એક ગરીબ ડોસો લાકડીના ટેકે ચાલતો હોય, નમી ગયેલો હોય એમ ઊભો હતો. છેલ્લા આંસુની ધાર જાણે હજી તેના ગાલ ઉપર તાજી હતી ને ચહેરાની કરચલી પડી ગઈ હતી. એમાં કરડાઈના એટલે કડકાઈના શકતાઈના રંગ જાણે ભલમનસાઈની પીંછી ફરી, જેના પર માનવતાની પીંછી ફરી હોય. તો આ પેરેગ્રાફ પણ આવો અલીભાઈથી લઈને ગાલ ઉપર તાજી હતી ત્યાં સુધીનો એ પણ વિચાર વિકાસ ક્રમમાં પૂછાઈ ગયેલો છે અને ધ્યાનમાં રાખવા જેવો છે. તેણે પોસ્ટ માસ્ટર સામે જોયું અને પોસ્ટ માસ્ટર જરા ભડક્યો. એને પોસ્ટ માસ્ટર તરફ જુએ છે અને એ ચમકી જાય છે. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું. કોણ સાહેબ? અલી ડોસા. લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો. કોણ સાહેબ? અલી ડોસા. લક્ષ્મીદાસ પેલો ક્લાર્ક એક બાજુ સરી અને બોલતો બારણા પાસે આવ્યો. પણ પોસ્ટ માસ્ટરે તે તરફ હવે લક્ષ ન આપતા બારણા તરફ જ જોયા કર્યા. પોસ્ટ માસ્ટર એ તરફ ધ્યાન નથી આપતા અને બારણા તરફ જ જુએ છે. પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટ માસ્ટરની આંખ ફાટી અને ત્યાં કોઈ નથી લાગતું. પોસ્ટ માસ્ટરની આંખ ફાટી જવી એટલે આશ્ચર્યચકિત થઈ જાય. બારણામાં હવે કોઈ હતું નહીં. એ શું? લક્ષ્મીદાસ તરફ થયા. બારણામાં કોઈ હતું જ નહીં અને લક્ષ્મીદાસ તરફ ભરે છે. એના સવાલનો જવાબ મળ્યો. હા, અલી ડોસા કોણ? તમે છો ને? અને પોસ્ટ માસ્ટર જાણે એ વિચારોમાં અથવા તો આશ્ચર્યચકિત થઈ ગયા છે કે હા, અલી ડોસા કોણ? તમે છો ને? જી, અલી ડોસો તો મરી ગયો છે. પણ એનો કાગળ લાવો મારી પાસે. પેલો ક્લાર્ક લક્ષ્મીદાસ છે ને એ કહે છે કે જી, અલી ડોસો તો મરી ગયો છે. એનો કાગળ લાવો મારી પાસે. હે? કેદી? લક્ષ્મીદાસ કેદી બચપન અલી ડોસા ગુજરી ગયા? હું પેલા પોસ્ટ માસ્ટર. જી, એને તો 3 મહિના થઈ. સામેથી એક પોસ્ટમેન આવતો. સામેથી એક પોસ્ટમેન ટપાલી આવતો. તેણે બીજો અડધો જવાબ આપ્યો. તેણે આ અડધો જવાબ બીજો પૂરો કર્યો. એટલે કે જે 3 મહિના થયા એ જે ક્લાર્ક બોલ્યા અને એનો જાણે અધૂરો રહેલો જવાબ બીજો ટપાલી આવીને પૂરો કર્યો છે. પોસ્ટ માસ્ટર દિગ્મૂઢ બની ગયા અને પોસ્ટ માસ્ટર દિગ્મૂઢ ચકિત થઈ ગયા, આશ્ચર્ય. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો. હજી મરિયમનો કાગળ છે ત્યાં બારણામાં જ પડ્યો. અલીની મૂર્તિ એની નજર સામે કરી અને અલીની મૂર્તિ છે એની નજર સામે કરી. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. હા, અને ક્લાર્કે જે રીતે અલી ડોસા ક્લાર્કને છેલ્લી વાર મળ્યા હતા એ બધું જ વર્ણન કરે છે કે છેલ્લે કેમ મળ્યો હતો એ પણ. પોસ્ટ માસ્ટરના કાનમાં પેલો ટકોરો અને નજર સમક્ષ અલીની મૂર્તિ બની ખડા. હા, જે પોસ્ટ માસ્ટર વહેલી સવારે ઉઠીને પોસ્ટ ઓફિસમાં બેઠા હતા અને દરવાજા પર જેને ટકોરો મળ્યો અને એ અલીની મૂર્તિ જોઈ હતી એ બંને જાણે નજર સામે આવી ગયા. એમનું મન બ્રહ્મા અને એનું મન છે એ બ્રહ્મા એટલે કે બહેન કે શંકા થવા લાગી. તો આ મેં જોયું તું એ કોણ? એને શંકા ઉઠી. મેં અલીને જોયો કે માત્ર શંકા હતી કે લક્ષ્મીદાસ હતા. અને આમ પોસ્ટ માસ્ટર વિચારે છે કે જે મેં જોયું એ કોણ? હા, એ શંકા હતી એ અલી ડોસો હતો કે લક્ષ્મીદાસ? પાછી રોજનીશી ચાલી અને પાછી રોજનીશી દરરોજના કામની નોંધ હોતી, જેમાં તમે દરરોજનું કામ નોંધો. હા, સવારે ઉઠોથી સાંજે શું ત્યાં સુધીના જે કામની નોંધ
જે બુકની અંદર કરવામાં આવે એને કહેવાય નોંધપોથી. તો એ નોંધપોથી એ નોંધ્યું. લક્ષ્મીદાસે મેં અલીને જોયો કે માત્ર શંકા હતી. પાછી એ રોજની ચાલી, એ પાછી રોજના કામની એ નોંધ ચાલી જાણે. પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન ઝપાટાબંધ કાગળ ફેંકે જતો અને પેલો ક્લાર્ક જેમ દરરોજ કામ કરતો, પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, ક્લાર્ક ઝપાટાબંધ કાગળ વાંચતો જતો, ફેંકે જતો. પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટમાસ્ટર આજે એક નજરે તરફ જોઈ રહ્યા છે. પણ દરેક કાગળમાં આજે ધડકતું હૃદય દેખાય છે એ પોસ્ટમાસ્ટરને, અને પોસ્ટમાસ્ટર એકી ટસે જોઈ રહ્યા છે. આ લેખનમાં ભાષા સુધીમાં પૂછાયેલું સપ્ટેમ્બર 16 પૂછાયેલું વાક્ય છે, યાદ રાખજો બરાબર. કવર એટલે એક આનો ને પોસ્ટકાર્ડ એટલે 2 પૈસા, એ દ્રષ્ટિ ચાલી ગઈ છે. કવર એટલે એક આનાનો એ જમાનામાં મળતો, અને પોસ્ટકાર્ડ એટલે 2 પૈસા, એ દ્રષ્ટિ ચાલી ગઈ, નજર ચાલી ગઈ છે. નહીતર પોસ્ટ ઓફિસની અંદર કર્મચારીઓને મળતો એ પોસ્ટકાર્ડ શું હોય છે? એ 2 પૈસા કે કવર એટલે એક આનો. પણ એ નજરિયાત બદલાઈ ગઈ છે. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? અને ઠેઠ આફ્રિકાના દેશમાંથી કોઈ વિધવા, કોઈ નો પતિ, કોઈ સ્ત્રીનો પતિ ગુજરી ગયો હોય એને વિધવા કહેવાય. વિધવા સ્ત્રીના એકનો એક દીકરો પરદેશ કમાવા ગયો હોય અને એનો કાગળ આવે તો એને કેટલો વાલો લાગતો હોય એની વાત. છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટમાસ્ટર વધારે તો વધારે ઊંડા ઉતરે છે, અને પોસ્ટમાસ્ટર આમ વિચારોમાં ઊંડા વધારે તો ઉતરતા જાય છે. અને ત્યાર પછી ધૂમકેતુ. આ વાર્તામાં જે હાર્દરૂપ વાક્ય આપે છે, આ ટૂંકી વાર્તા ગદ્ય પોસ્ટ ઓફિસ જે વાક્ય ઉપર જાણે આધાર રાખીને બનેલી છે એવું વાક્ય ધૂમકેતુ આપે છે કે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત સામે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યને બરાબર સમજે કે જો શું કહે છે? મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત સામે. જ્યારે આપણે છે એ આપણી દ્રષ્ટિ, આપણે જે નજરથી દેખાય છે એ નજર છોડીને બીજાની દ્રષ્ટિ વિચારીએ તો જે જગતના દુઃખો છે ને અડધા દુઃખો તો એમને શાંત થાય. પણ જ્યારે આપણે બીજાના દુઃખમાં સહભાગી બની એના વિશે વિચારીએ ત્યારે, એ કક્ષાએ જઈએ ત્યારે, કોઈ ગરીબ માણસ છે તો આપણે એ ગરીબાઈનો અનુભવ કરી અને એના વિશે વિચારીએ તો આપણે ઘણું બધું એના તરફ સહાનુભૂતિ, લાગણી પ્રગટે અને આપણે એની મદદ કરી શકીએ. તો અને આ મદદ કરવાથી અડધું જગત અને દુઃખો શાંત થઈ જાય એવું અહીંયા ધૂમકેતુ કહે છે કે મનુષ્ય પોતાની દ્રષ્ટિ જ્યારે છોડશે. આપણે ઘણા બધા કહીએ છીએ કે આ ઉપગ્રહ છોડ્યો, આ ઉપગ્રહ છોડ્યો, પણ આપણે જે અઠાગ્રહ અથવા તો જેને કંઈ એવા આગ્રહો અમુક છોડ્યા નથી, એટલે ખરેખર આ સમસ્યાઓ છે. તે સાંજે લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. તે સાંજે લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જાય છે. મરિયમનો કાગળ સાથે જ હતો. હવે પોસ્ટમાસ્ટર પાસે પેલો કવર છે જ. કબર પર કાગળ મૂકી પોસ્ટમાસ્ટર અને લક્ષ્મીદાસ પાછા વળ્યા અને કબર ઉપર કાગળ જઈને મૂકે છે. જે કોચમેન અલી દોશો દીકરીને નાનેથી ઉછેરીને મોટી કરી હતી, એ દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ, અને સાસરે ગયા પછી એ ન આવી કે ન એનો કાગળ આવ્યો, પણ એના પર અખૂટ શ્રદ્ધા રાખનારો કોચમેન અલી દોશો, એને શ્રદ્ધા હતી, એનો પૂરેપૂરો વિશ્વાસ હતો કે મારી દીકરીનો કાગળ આવશે, ચોક્કસ આવશે. એટલે એને એક રાહ જોતા જોતા ગુજરી જાય છે, પણ ગુજરી ગયા પછી પણ એનો કાગળ આવે છે, અને એક કાગળ કબર ઉપર પેલા પોસ્ટમાસ્ટર અને લક્ષ્મીદાસ મૂકી આવે છે. લક્ષ્મીદાસ આજે સવારે તમે વહેલા આવ્યા હતા? અને પોસ્ટમાં હજી પૂછે છે, હજી મનમાં શંકા છે તે લક્ષ્મીદાસ તમે આજે વહેલી સવારે કેમ આવ્યા? જી હા. અને તમે કીધું અલી ડોસા, અને તમે અલી ડોસા એવું પણ બોલ્યા? જી હા. પણ ત્યારે સમજાયું નહીં કે શું?
હા ઠીક કાંઈ નહીં, આમ એ વાત વાળી લે છે. પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટ માસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. અને પોસ્ટ ઓફિસનું આંગણું દરવાજો આવે ત્યાંથી પોસ્ટ માસ્તર લક્ષ્મીદાસથી જુદા પડે અને વિચાર કરતા કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું, અને પિતા તરીકેનું જે હૃદય હતું એ અલીને ન સમજી શક્યા એના માટે દુઃખ અનુભવતું હતું, ડંખતું હતું. અને આજે હજી પોતાની દીકરીના સમાચાર હજી પણ પોસ્ટ માસ્તરની દીકરીના સમાચાર નથી આવ્યા. માટે પાછા સમાચારની ચિંતામાં અને એ પાછા સમાચારની ચિંતામાં રાત્રિ પસાર કરવાના. આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા પોતાના દિવાનખાનામાં બેઠા અને પાસે કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો. અને આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપ, અફસોસ ના ત્રિવિધ તાપથી, ત્રિવિધ એટલે 3 પ્રકારના તાપ, દુઃખ, પીડાથી એ તપતા હતા. અને પોતાના દિવાનખાનામાં પોતાના જે બેઠક રૂમ છે એમાં બેઠા અને કોલસાની જે સગડી હતી એમાંથી મધુર જે તાપ હતો એને તાપવા લાગ્યા. ત્યાં આપણી વાર્તા તણખા મંડળ ભાગે એમાંથી રહેલી વાર્તા પૂરી થાય છે. ત્યાં આપણે વાર્તાનો અંત આવે છે. આમ એ જોઈએ તો જ્યારે મનુષ્ય છે એક મનુષ્યની બીજા મનુષ્યની એ જ્યારે દુઃખને સમજશે ને ત્યારે આ જગતમાં દુઃખ શાંત થશે, અથવા તો એ જે જગતની સમસ્યાઓ છે એના સમાધાન થશે. આવો સંદેશ આપણને આ વાર્તા આપી જાય છે. અને જે ધૂમકેતુની વર્લ્ડ ફર્સ્ટ બનેલી વાર્તા છે પોસ્ટ ઓફિસ, બહુ સરસ મજાની વાર્તા આપણે જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પેજ નંબર 8 ઉપર આપેલા છે. અને એ પ્રશ્નોના જવાબ તમારે તમારી પ્રશ્નોત્તરી નોટબુકમાં લખવાના છે અને વાંચીને યાદ રાખવાના છે. ખાસ વાંચતા રહેજો, ઘરે રહી અને અભ્યાસ કરજો, સારી રીતે અભ્યાસ કરતા રહેજો. જરાય આળસ ન કરતા, કારણ કે પરીક્ષાઓ પણ આવવાની છે, માટે તૈયારી કરતા રહેજો. થેન્ક યુ.